મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો ફરી તમારી સમક્ષ હાજર છું વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટ પ્રથમ પરીક્ષા ધોરણ 10નું ગણિત સ્ટાન્ડર્ડનું વિભાગ ડીનું પ્રકરણ 5નું સોલ્યુશન લઈને। તો મોડું ન કરતાં શરૂ કરીએ। તો અહીંયા આપણને સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદો જે છે એનો સરવાળો, ખાસ ધ્યાન રાખજો મિત્રો, સરવાળો। તો આપણને 7 પદોનો સરવાળો એટલે SN આપેલો છે 49, બરાબર છે। તો જો મિત્રો આપણે જોઈએ સૂત્ર મૂકીએ, આપણું જે સૂત્ર છે SNનું આપણે જાણીએ છીએ n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી, બરાબર। આ સૂત્ર છે આપણે। તો n જ્યાં દેખાય છે તે આપણે શું મૂકીશું? 7 મૂકીશું। તો આપણે 7/2 ગુણ્યા 2a પ્લસ 7-1 ગુણ્યા ડી, બરાબર 49। ઓકે, હવે જો 7 લખ્યા ભાગ્યા 2 લખ્યા ગુણ્યા અહીંયા જો 2a લખ્યા વત્તા 7માંથી 1 જશે તો 6d, બરાબર 49। આમાંથી 2 કોમન નીકાળી નાખીએ એટલે 7/2 લખ્યા અને 2 કોમન નીકાળે એટલે શું થશે? a પ્લસ 3d, ઓકે, બરાબર 49। જુઓ અહીંથી 2 નીકળ્યા અને અહીંથી 2 તરી 6 એટલે 2 નીકળી ગયા એટલે 3 રહેશે। તો મિત્રો અહીંયા 2 ઉડી જશે અને આ જે 7 છે સામે ક્યાં જતા રહેશે? છેદમાં। તો અહીંયા શું મળશે મને? a પ્લસ 3d બરાબર 49/7। તો અહીંયા 70 49 થશે। તો અહીંયા આપણને પહેલું સમીકરણ મળ્યું a પ્લસ 3d બરાબર 7, ઓકે, સમીકરણ નંબર 1। આગળ વધીએ મિત્રો, આપણને શું કીધું છે? S 17 પદોનો સરવાળો 289 આપ્યો, દેખાય તમને? 17 પદોનો સરવાળો 289 આપેલો છે। તો હવે આપણે ગણતરી કરીએ તો સૂત્રમાં 17/2 આવશે, બરાબર। આ સૂત્રમાં જ્યાં n દેખાય છે ત્યાં શું આવશે? 17 આવશે, બરાબર। 3 જગ્યાએ n દેખાય છે તો આપણે એ 17 લખીશું આ 2 જગ્યાએ, ઓકે। 17/2 ગુણ્યા 2a પ્લસ 17-1 ડી કૌંસ પૂરો, અહીં આપણે મોટો કૌંસ કરીશું 2a બરાબર 289। હવે જો મિત્રો 17માંથી 1 જશે એટલે 16 થશે, બરાબર છે। એટલે 17/2 લખ્યા ગુણ્યા અહીંયા શું લખ્યા? 2a પ્લસ 16d કૌંસ પૂરો બરાબર 289। અહીંથી 2 કોમન નીકળશે, આ સૂત્રની હવે જરૂર નથી, ઓકે। તો 17/2 લખ્યા ગુણ્યા 2 કોમન નીકળશે તો અહીંયા શું રહેશે? a અને અહીંયા શું રહેશે? 8, એટલે a પ્લસ 8d બરાબર 289। તમે જોઈ શકો છો કે આ 2 ઉડી જશે, 17 સામે ક્યાં જશે? છેદમાં જશે, એટલે a પ્લસ 8d બરાબર 289/17। મિત્રો આપણે જાણીએ છીએ કે 17નો વર્ગ 289 થાય એટલે 17 ઉડી જશે, એટલે a પ્લસ 8d બરાબર શું આવશે? 17। આને નંબર કહીશું આપણે 2, બરાબર છે। તો સમીકરણ 1 અને 2 મળી ગયા। આપણે શું કરવાનું છે? પ્રથમ n પદોનો સરવાળો શોધવાનું સૂત્ર જોઈએ છે, એટલે nના સ્વરૂપમાં જોઈએ છે, બરાબર છે મિત્રો। તો આપણે પહેલાં શું કરીએ? સમીકરણ 1 અને 2ની બાદબાકી કરતાં લોપની રીત વાપરીશું, એટલે સમીકરણ 1 અને 2ની બાદબાકી કરતાં તો શું થશે? a પ્લસ 3d બરાબર 7 છે, a પ્લસ 8d બરાબર 17 છે, ઓકે। તો નિશાની બદલી એટલે માઇનસ માઇનસ માઇનસ, ખાસ ધ્યાન રાખજો આ જે નિશાની બદલાઈ છે ને મિત્રો એ બીજા સમીકરણની નિશાની બદલાઈ છે, એટલે આ પ્લસ છે તો માઇનસ થઈ ગયો, હવે આ પ્લસ છે તો માઇનસ થઈ ગયું, અને આ પ્લસ છે તો માઇનસ થઈ ગયું। તો લોપ કોનો થઈ ગયો? એનો લોપ થઈ ગયો, બરાબર મિત્રો। 8માંથી 3 જશે એટલે 5d, પણ મોટાની નિશાની શું છે? માઇનસ છે। 17માંથી 7 જશે એટલે 10, પણ મોટાની નિશાની માઇનસ છે। બંને બાજુથી માઇનસ કેન્સલ, તો d બરાબર 10/5, એટલે આપણને d બરાબર કેટલા મળશે? યસ, 2 મળશે। આ ડીની કિંમત આપણે કોઈ પણ એક સમીકરણ મૂકીએ એટલે આપણને કોની કિંમત મળી જશે? એની કિંમત મળી જશે, બરાબર મિત્રો। તો ડીની કિંમત આપણે સરળતા માટે સમીકરણ 1માં જ મૂકીશું। સમીકરણ 1માં મૂકતા
તો શું છે સમીકરણ 1 a પ્લસ 3d બરાબર 7. તો a પ્લસ 3dની કિંમત કેટલી મૂકી? 2 મૂકી બરાબર 7. માટે a વત્તા 3 દુ 6 બરાબર 7. માટે a બરાબર 6 સામે જશે એટલે માઇનસ થશે એટલે 7 ઓછા 6 એટલે શું આવશે? 1. તો આપણને એની કિંમત શું મળી મિત્રો? 1 મળી. પણ આપણે n પદોનો સરવાળો શોધવાનું સૂત્ર મેળવવું છે. તો Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર આપણા જોડે આ છે. ઓકે, હવે આપણે અહીંયા શું કરીશું મિત્રો? nની કિંમત રાખી મૂકવાની છે એટલે Sn લખ્યા બરાબર છે. n/2 લખીએ આપણે. ઓકે, તો અહીં n/2 એમને એમ લખ્યા બરાબર છે. એની કિંમત શું મૂકી આપણે? 1 મૂકી વત્તા nના n મૂક્યા -1 ઇન્ટુ ડીની કિંમત કેટલી મૂકી મિત્રો? 2 મૂકી. હવે જો n/2 લખ્યા કૌંસમાં 2 × 2 વત્તા 2 વડે ગુણી એટલે 2n - 2. 2 ઉડી જશે એટલે n/2 ગુણ્યા 2n આવ્યા મિત્રો. તો અહીંયા તમે જોઈ શકો છો 2 ઉડી જશે એટલે જવાબમાં શું આવશે? n². તો આપણો જવાબ શું આવશે મિત્રો? n². ઓકે, નંબર 2માં આપણને કંઈક આ પ્રકારની રકમ આપી છે અને જેમાં એવું કીધું છે કે કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓને સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે કેટલા ઇનામો અપાય છે? 7 ઇનામો અપાય છે અને કુલ રકમ કેટલી છે? 700 રૂપિયા. એટલે આપણા જોડે કુલ રકમ આપી છે એટલે Sn આપેલ છે બરાબર છે. nની કિંમત આપણને ખબર પડી છે 7. અને કે જો પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતાં 20 ઓછો છે એટલે આપણને ડી મળે છે ને 20 મળે છે પણ ઓછો છે એટલે ઓછા 20 કરીશું. તો પ્રત્યેક ઇનામની રકમ શોધવાની એટલે સાથે સાથે ઇનામની આપણે રકમ શોધવાની છે. તો મોડું ન કરતાં સ્ટાર્ટ કરીએ. તો આપણને પ્રથમ ઇનામ ખબર નથી બરાબર છે. તો ધારો કે પ્રથમ ઇનામ જે છે આપણા માટે પ્રથમ પદ કયું હશે? તો પ્રથમ ઇનામ એ રૂપિયા છે. કેટલા રૂપિયા છે? એ રૂપિયા બરાબર છે. અને આ જે 20 રૂપિયા ઓછું થાય છે એટલે સામાન્ય તફાવત ડી જે છે, સામાન્ય તફાવત જે આપણા જોડે ડી છે એ કેટલો છે? -20 છે બરાબર છે. ઓકે, હવે આપણને કેટલા ઇનામોની વાત કરી છે? 7 ઇનામ. એટલે n બરાબર શું છે? 7. અને કેટલો ટોટલ સરવાળો કેટલો છે રૂપિયાનો? 700 રૂપિયા સરવાળો છે. એટલે રૂપિયા મેં કેટલા લીધા? Sn બરાબર 700 લીધા. હવે આપણે સૂત્ર મૂકીશું મિત્રો. તો n/2 ગુણ્યા 2a પ્લસ n - 1 ઇન્ટુ ડી બરાબર મેં લખ્યા 700. nની કિંમત આપણે મૂકીશું 7 ભાગ્યા 2. 2aની કિંમત આપણને ખબર નથી એને જ રાખ્યા. n - 1 એટલે 7 ઓછા 1. ડીની કિંમત આપણા જોડે કેટલી છે? -20. કેટલી છે? -20 બરાબર. કૌંસ પૂરો બરાબર. શું લખ્યા આપણે? 700 લખ્યા બરાબર છે. હવે જો 2 સામે લઈ જઈએ ઉપર અને 7 છેદમાં લઈ જઈએ, અથવા તો પહેલાં એક સ્ટેપ રાખીએ. 7 ભાગ્યા 2 લખ્યા, 2a લખ્યા. 7માંથી 1 જશે એટલે 6 આવશે મિત્રો. 6 ગુણ્યા 20 કેટલા થશે? 120. પણ કેવા? માઇનસ બરાબર 700. હવે લઈ જાઓ 2 અંશમાં લઈ જાઓ અને 7 છેદમાં લઈ જાઓ એટલે 2a - 120 બરાબર 700 ગુણ્યા 2 છેદમાં 7. તો 7 કેટલા આવી જશે? 100 આવી જશે મિત્રો. ઓકે, હવે શું આવશે મિત્રો? 2a - 120 બરાબર 2 ગુણ્યા 100. અહીંયા 2 ગુણ્યા 100 શું થશે? 200 થશે બરાબર છે. હવે આ 120 સામે જશે તો માઇનસના શું થઈ જશે? પ્લસ. તો 2a બરાબર 200 વત્તા 120. તો 200 વત્તા 120 કેટલા થશે મિત્રો? 320 થશે. માટે એ બરાબર શું કરીશું? એ બરાબર 320 ભાગ્યા 2. તો 2 16 દુ 32 એટલે આપણા જોડે એની કિંમત શું મળી મિત્રો? 160. એટલે આપણે એ જે મળ્યો એ પ્રથમ ઇનામ છે બરાબર છે. તો આપણે લખીશું પ્રથમ ઇનામ. બધા ઇનામ શોધવાના છે એટલે પ્રથમ ઇનામ જે છે એ શું થશે? જે આપણું પહેલું ઇનામ છે એ છે એટલે કેટલું આવશે? 160 બરાબર છે. દ્વિતીય ઇનામ અથવા બીજું ઇનામ લખીશું સરળતા માટે. તો દરેકમાંથી હવે કેટલા બાદ કરીશું? 20 એટલે આ જે મળ્યું એમાંથી 20 બાદ કરીશું એટલે 160 ઓછા 20 એટલે આપણને કેટલા મળ્યા? આપણને કેટલા મળે? 140 મળ્યા. હવે ત્રીજું ઇનામ. તો ત્રીજું ઇનામ શું થશે? તો 140માંથી આપણે 20 બાદ કરીશું એટલે કેટલા આવશે? 120. ચોથું ઇનામ. તો તમારે શું બાદ કરવાનું? 120માંથી ફરીથી 20 બાદ કરવાના એટલે કેટલા આવશે? 100.
પાંચમું ઇનામ, તો ચોથા ઇનામ જે હતું એમાંથી ફરીથી 20 બાદ કરીશું એટલે કેટલા આવશે 80. છઠ્ઠું ઇનામ, તો જે મળ્યો જવાબ એમાંથી હજુ ફરીથી 20 બાદ કરીશું એટલે 60. સાતમું ઇનામ એટલે છેલ્લું ઇનામ, એટલે 60માંથી ફરીથી 20 બાદ કરે એટલે 40. આ રીતે આપણે સાથે સાથે ઇનામ મળી શકે. બરાબર છે. નેક્સ્ટ દાખલા તરફ જઈશું. તો મિત્રો દાખલા નંબર 3ની વાત કરીએ. એક વ્યક્તિ રૂપિયા 3250 માસિક હપ્તામાં ચૂકવે છે. આટલા રૂપિયા ચૂકવે છે દર મહિને હપ્તા ભરીને. એટલે આપણા જોડે આ શું છે? SN છે. પહેલા મહિને કેટલા રૂપિયા ચૂકવે છે? 20. એટલે આપણા જોડે એ છે. 15 રૂપિયાનો વધારો છે એટલે D બરોબર 100 આવશે. 15 આવશે તો આપણને તે વ્યક્તિને કુલ ચૂકવણી કરતાં કેટલો સમય લાગશે એટલે આપણને N શોધવાનું કીધું છે. તો મોડું ન કરતાં સ્ટાર્ટ કરીએ મિત્રો. તો SNનું સૂત્ર લખતા પહેલાં SNની કિંમત આપણા જોડે 3250 છે. સૂત્ર લખીશું N/2 ગુણ્યા 2A પ્લસ N-1 ઇન્ટુ D બરોબર 3250. હવે N તો શોધવાના છે, ભાગ્યા 2 લખ્યા ગુણ્યા 2Aની કિંમત કેટલી છે આપણા જોડે? 20 છે, વત્તા N-1 Dની કિંમત આપણા જોડે 15 છે. કૌંસ પૂરો બરોબર 3250. બરાબર છે. હવે આપણે શું કરીશું? ધ્યાન રાખજો. N/2 લખ્યા ગુણ્યા 20 દુ કેટલા લખ્યા? 40 લખ્યા. હવે 15 જોડે બંનેને ગુણી નાખીએ એટલે શું થશે? 15N - 15 કૌંસ પૂરો બરોબર 3250. હવે N/2 લખ્યા છે. હવે જો 15N લખ્યા મેં અહીંયા, ધ્યાન રાખજો. 40માંથી 15 જશે એટલે 25 વધશે એટલે વત્તા 25 લખ્યા બરોબર 3250. તમને એવું થશે 2 કેમ રાખી મૂકે સાહેબ? તો જો પહેલાં તો અહીંથી 5 કોમન નીકળશે. કેટલા કોમન નીકળશે? 5 કોમન નીકળશે. તો 5 કોમન નીકળે શું હશે? 3N વત્તા પાયો 25 બરોબર 3250. આ 2 અંશમાં જશે ને 5 છેદમાં જશે અને આ N અહીંયા જ રહેશે. તો N કૌંસમાં 3N પ્લસ 5 બરોબર 3250 તો લખ્યા જ, ગુણ્યા 2 લખ્યા અને છેદમાં શું આવશે? 5. 5 છેદ ઉડાઈશું અહીંયા મિત્ર. તો 5 × 30, 2 વધશે પાયો 25, 0 0. બરાબર છે. ફરીથી એકવાર કહું છું. 5 પ્રમાણે 5 × 30 આ 2 વધ્યા પાયો 25 અને પાછળ 0 મૂક્યો. હવે જો અહીંયા 3Nને ગુણી નાખીએ બંને પદ જોડે તો 3N² વત્તા 5N બરોબર અહીંયા શું આવશે? 650 ગુણ્યા 2 તો 0 લખ્યા. 5 દુ 10 વધી પડી 1, 4 દુ 12 ને 1 13 એટલે કેટલા મળ્યા? 1300 મળ્યા. કેટલા મળ્યા મિત્રો? 1300 મળ્યા. હવે આપણે શું કરીશું આગળ? તો આ જે આપણને મળ્યું સમીકરણમાં 1300 સામે જ શું થઈ જશે? માઇનસ થઈ જશે એટલે 3N² પ્લસ 5N માઇનસ 100 આવશે, 1300 આવશે બરાબર 0 મિત્રો. 1300 ગુણ્યા 3 કેટલા થશે? 39 એટલે 13 તરી 39 બરાબર એટલે 3900. તો 39 ગુણ્યા 100 થશે મિત્રો. બરાબર છે. આને આપણે આગળ કરીએ તો 13 તરી 39 અને અહીં આપણે શું કહીશું? 20 × 5 100. તો 20 અને 3નો ગુણાકાર 60 થશે. 13 અને 5નો ગુણાકાર શું થશે? 65 થશે. બરાબર છે. આ શું થશે? અહીં આપણે મધ્યમ પદ પ્લસ જોઈએ છે એટલે પ્લસ લખીશું અને માઇનસ આપીશું. બંનેને જોડે N આપી દઈએ. તો હવે આપણે શું મળશે? અહીંયા 3Nનો વર્ગ પ્લસ અહીં આપણે લખીશું 65N પહેલાં લખ્યા અને માઇનસ 60N લખ્યા બરાબર છે. અને માઇનસ 1300 બરાબર 0. હવે આ બંને પદોની જોડી બનાવી દઈએ બરાબર મિત્રો. તો અહીંથી શું કોમન નીકળશે? માત્ર N. તો 3N પ્લસ અહીંયા શું આવશે? 65 આવશે. તો મિત્રો અહીંયા આપણે આમાંથી માઇનસ કોમન નીકળશે એટલે બંને પર પ્લસ થઈ જવાના. એ ઉપરાંત બંનેમાંથી 20 કોમન નીકળશે. 20 તરી 60 અને 1300 પ્રમાણે 65 ગુણ્યા 20 બરાબર છે. તો અહીંયા પહેલા પદમાં 3N વધશે. પહેલા પદની નિશાની માઇનસની પ્લસ થઈ ગઈ, બીજાની પણ માઇનસની પ્લસ થઈ જશે અને અહીંયા 65 આવશે બરાબર 0. હવે આપણે સમજી શકીએ મિત્રો કે આ પદ અને આ પદ બંને પદ કયા દેખાઈ રહ્યા છે? સરખા દેખાઈ રહ્યા છે. તો એને આપણે કોમન કાઢી નાખીએ એટલે 3N પ્લસ 65 અને બીજા કૌંસમાં N - 20 બરાબર 0. એટલે બંને બરાબર 0 લઈ લઈશું એટલે 3N પ્લસ 65 બરાબર 0 અથવા એટલે કે N - 20 બરાબર 0. હવે આપણે 3N 65 સામે જાય તો શું થશે મિત્રો? માઇનસ થશે.
માટે n બરોબર 3 ગુણાકારમાં તો સામે ભાગાકારમાં જશે એટલે -65/3. ઋણ જે છે કદી મહિનાઓની સંખ્યા ઋણમાં આવે નહીં, તો જે શક્ય નથી. ઓકે, તો રહ્યું શું n 20 સામે એટલે પ્લસ થઈ જશે એટલે n બરોબર 20. તો આશા રાખું છું તમને ખ્યાલ આવી ગયો હશે મિત્રો કે આપણો અહીંયા જવાબ કેટલો આવશે 20 આવશે. એટલે કે તે વ્યક્તિએ 20 હપ્તામાં ચૂકવણી કરશે એટલે એટલો સમય લાગશે 20 મહિનાનો. ઓકે, નેક્સ્ટ દાખલા તરફ જઈએ મિત્રો. દાખલા નંબર 4ની વાત કરીએ હવે આપણે. તો નિર્માણ કાર્ય માટે થયેલ કરારમાં નિશ્ચિત તારીખ કરતાં વિલંબથી પૂરા થતા કામ માટે નીચે પ્રમાણે દંડની જોગવાઈઓ છે. તો પ્રથમ દિવસ એટલે કે પહેલો દિવસ 1 દિવસ વધારે થાય તો દંડ 200 રૂપિયા, હજુ બીજો દિવસ થાય તો 250, એમ ત્રીજો દિવસ 350. તો આ પ્રમાણે પ્રત્યેક દિવસ માટે દંડની રકમ આગળના દિવસ કરતાં 50 વધુ છે. તો મિત્રો જુઓ, અહીં આપણને 200, 250, 300 દંડની રકમ આપેલી છે. તો આપણે લખીશું કે પ્રત્યેક દિવસ માટેની દંડની રકમ સમાંતર શ્રેણી રચે છે. સમાંતર શ્રેણી બનાવે છે. બરાબર છે. તો કઈ સમાંતર શ્રેણી બનાવે? તો પહેલી આવશે 200 રૂપિયા, પછી 250, પછી 300, આવી રીતે આપણે પદ લખીએ. બરાબર, સમાંતર શ્રેણીના. ઓકે, હવે આપણે અહીંયા એવું પણ કીધું છે કે દંડની રકમ આગળના દિવસ કરતાં 50 વધુ થાય છે. એટલે ડી બરોબર શું છે 50 છે, અને એ બરોબર આપણને કેટલા મળી ગયા 200 મળી ગયા. હવે જો કોન્ટ્રાક્ટર કેટલા દિવસ વિલંબ કરે? 30 દિવસનો વિલંબ કરે એટલે n બરોબર શું છે 30. તો તેણે કેટલી રકમ ભરવી પડે? જો મિત્રો રકમની વાત આવે તો રકમ દર વખતે શું થાય છે પ્લસ થતી જાય છે. બરાબર છે. એટલે પહેલા દિવસના 200, પછી બીજા દિવસના 250 એડ થશે. એટલે કે આ ટોટલ આનો ને આનો સરવાળો, ત્રીજાનો સરવાળો, એટલે સરવાળો કરવો પડશે આપણે મિત્રો. તો આપણે શું કરવું પડશે? SN શોધીશું. શું શોધીશું? SN. તો SN બરોબર આપણું સૂત્ર છે n/2 કૌંસમાં 2a + n - 1 × d છે. બરાબર, કેટલા હપ્તા છે એટલે કેટલા દિવસની વાત છે? 30 દિવસની વાત છે હપ્તાની. તો 30/2 લખ્યા ગુણ્યા 2. એની કિંમત શું છે આપણા જોડે? યસ, એની કિંમત શું છે 200 છે. ઓકે, પ્લસ n આપણા જોડે 30 છે, ઓછા 1, અને ડીની કિંમત આપણા જોડે કેટલી છે 50 છે. ઓકે, આગળ ગણતરી કરીએ. 2, 15, 2, 30 ઉડી જશે મિત્રો. એટલે આપણે લખીશું અહીંયા 15. ઓકે, ગુણ્યા 200 દુ કેટલા થશે? 400 થશે. ઓકે, એટલે 2 દુ 4 અને પાછળ 2 મીંડા વત્તા 30માંથી 1 જશે એટલે 29. 29 ગુણ્યા શું થશે? 50 થશે. ખ્યાલ આવ્યો? તો અહીં આપણે 15 લખ્યા મિત્રો, 400 કર્યા, અને 29 અને 50 એટલે 29 અને 5નો મિત્રો ગુણાકાર કરીએ. બરાબર છે. તો આપણને શું મળશે? તો જો 145 મળશે. પાછળ આપણે લખ્યું 0. મિત્રો 15 જોડે આમનો સરવાળો કરીએ તો 0, 0, 0, એકમ, પછી દશકનો, પછી 100નો, અને પછી 1000નો. તો આ બંનેનો ગુણાકાર તમે કરો મિત્રો એટલે આપણને જવાબ કેટલો મળશે? 27,750. એટલે કે 30 દિવસને અંતે આટલા રૂપિયાનો દંડ, જો આટલું જો 30 દિવસનું મોડું કરે તો કોન્ટ્રાક્ટરે આટલા રૂપિયા, એટલે કે આટલી જે રકમ છે એ દંડની રકમ ભરવી પડે. નેક્સ્ટ દાખલા તરફ જઈએ મિત્રો. દાખલા નંબર 5ની વાત કરીએ મિત્રો કે સમાંતર શ્રેણીનું 11મું પદ 88 છે અને 16મું પદ 73 છે. તો 31મું પદ શોધવાનું છે. ઉપરાંત આ શ્રેણીનું કેટલામું પદ પ્રથમ ઋણ પદ બને છે એ જોવાનું છે. તો પહેલો ટાર્ગેટ છે આપણું મિત્રો કે 11મું પદ જે આપણને આપેલું છે એ શું છે? 88 છે. બરાબર છે. આપણે nનું સૂત્ર આપણે જાણીએ છીએ a + n - 1, તો 11 છે. અહીંયા 11 - 1 × d બરાબર 88. સીધું સૂત્રમાં કિંમત મૂકી દીધી. 11માંથી 1 જશે એટલે 10 થશે. એટલે a + 10d બરાબર 88 આપણું સમીકરણ નંબર 1 મળ્યું મિત્રો. બરાબર. ત્યારબાદ 16મું પદ જે છે એ શું છે? 73 છે. શું છે? 73 છે. હવે એ આપણે ઉપરની જેમ જ a + 16 - 1 × d બરાબર 73 લખ્યા. હવે અહીંયા a + 16માંથી 1 જશે એટલે 15d આવશે બરાબર 73. સમીકરણ નંબર
પરિણામ નંબર 2 મળ્યું આપણને. ખબર પડી મિત્રો તમને? હવે આગળની જેમ પ્રકરણ 3 પ્રમાણે કરીશું. સમીકરણ 1 અને 2ની બાદબાકી કરતા, એટલે પરિણામ 1 અને 2ની બાદબાકી કરતા, બરાબર છે. તો અહીંયા શું થશે જુઓ, a પ્લસ 10d બરોબર 88 લખ્યા, પછી a પ્લસ 15d બરોબર આપણે 73 લખ્યા. હવે આપણે બાદબાકી કરવાની છે એટલે નિશાની બદલાશે. બીજા સમીકરણની બીજા પરિણામની પ્લસ છે બધા, એટલે બધા શું થઈ જશે? માઇનસ થઈ જશે. હવે લોપ કોનો થઈ જશે? એનો લોપ થઈ ગયો મિત્રો. તો અહીંયા 15 માઇનસ છે ને 10 પ્લસ છે એટલે 5d થશે, પણ કેવા? માઇનસ. 88માંથી 73 જશે એટલે 15 વધશે અને ધન આવશે જવાબ, બરાબર છે, કારણ કે મોટા નિશાની પ્લસ છે. તો d બરોબર 15/5 પણ કેવા? માઇનસ. તો આપણને d બરોબર શું મળશે મિત્રો? -3 મળશે. 5 તરી 15 પ્રમાણે 5 તરી 15 કહીશું ને એટલે -3 મળશે. આ ડીની કિંમત આપણે કોઈ પણ સમીકરણ મૂકીએ તો ડીની કિંમત પરિણામ કે સમીકરણ નંબર 1માં મૂકતા આપણે પહેલું જ મૂકીએ, સમીકરણ 1માં મૂકીએ, બરાબર, પહેલાં મૂકીએ તો અહીંયા શું થશે મિત્રો? a પ્લસ 10, ડીની કિંમત શું મૂકીએ આપણે? -3, બરાબર. એ આયા 88 તો હતા જ, બરાબર છે. a પ્લસ માઇનસ કરે 10 તરી 30 થશે, બરાબર 88. 30 સામે જશે એટલે શું થઈ જશે મિત્રો? પ્લસ થઈ જશે. 88 માઇનસ પ્લસ થઈ ગયા એટલે +30. માટે એની કિંમત કેટલી મળી આપણને? 8 + 0 8 અને 8 ને 3 11, એટલે એની કિંમત આપણને 118 મળી, બરાબર છે. હવે આપણે શું શોધવાનું છે મિત્રો? એ અને ડી મળ્યા પછી આપણે 31મું પદ શોધવાનું. તો a 31 બરાબર a વત્તા n-1 એટલે 31 - 1 × d. એની કિંમત આપણા જોડે કેટલી આવી? 118 આવી, વત્તા 31માંથી 1 જશે એટલે 30 થશે, ગુણ્યા ડીની કિંમત આપણા જોડે કેટલી હતી? -3 હતી, બરાબર છે. તો 118 લખ્યા, 30 તરી 90 પણ કેવા? -90. તો આપણે વિચાર કરો કે 18ને સાઈડમાં મૂકી દીધા તો 100માંથી 90 જશે એટલે 10 વધશે અને બીજા 18 એટલે 28, બરાબર છે. તો આપણા જોડે a 31 એટલે 31મું પદ શું હશે? 28 હશે. ઓકે, આગળ વધીએ. આમાં દાખલો થોડોક મોટો છે મિત્રો. હવે શું કીધું છે કે આ શ્રેણીનું કેટલામું પદ પ્રથમ પદ ઋણ હશે? જો પ્રથમ પદ ઋણ એટલે <0 હોય, 0 કરતાં કેવું હોય? નાનું હોય. તો આપણે કહીએ ધારો કે nમું પદ પ્રથમ ઋણ પદ હશે એવું ધારણા કરીએ આપણે. હવે ઋણ હોય એટલે શું હોય? મેં તમને હમણાં જ કીધું 0 કરતાં નાનું હશે, બરાબર છે. તો સૂત્ર આપણું શું છે? a પ્લસ n-1 × d <0. હવે એની કિંમત આપણા જોડે કેટલી મળેલી છે રકમમાં? 118 પ્લસ n શોધવાના છે એટલે n-1 × d. ડીની કિંમત આપણા જોડે કેટલી છે? યસ, -3 છે, <0. હવે જુઓ, આપણે અહીં 118 લખ્યા, કૌંસ જોડે માઇનસ પ્લસ માઇનસ કરી નાખ્યા, 3 × n 3n કર્યા. હવે જુઓ, આ માઇનસને કારણે આ +3 થશે, બરાબર છે. એટલે 3 × 1 = 3 <0. 118 અને 3નો સરવાળો કરીએ તો કેટલો થશે? 121, એટલે -3n, બરાબર છે. 121 પ્લસ લખ્યા. ઓકે, ખ્યાલ આવે એટલે સુધી? તો મિત્રો હવે આ 121 સામે જશે એટલે શું થઈ જશે? માઇનસ થઈ જશે. -3n છે, 121 સામે ગયા એટલે -121 થઈ ગયા. બંને હજુ માઇનસ વડે ગુણીએ એટલે આ જે અસમતાની નિશાની છે એ બદલાઈ જાય મિત્રો, એટલે ગ્રેટર દેન થઈ જાય, બરાબર છે. તો બંને હજુ ઋણ વડે ગુણીએ તો ગ્રેટર દેન થઈ જશે 121. 3 છેદમાં જશે એટલે n > 121/3. તો મિત્રો જો 121ને 3 વડે ભાગીએ તો 3 × 4 = 12 આવ્યા, બરાબર છે. અને 0 મૂકીને આપણે શું લખીશું? 1/3, બરાબર છે. તો 40 જે છે 40 × 1/3, એનો મતલબ n જે છે આના કરતાં મોટું પદ હશે. સમજણ પડી રહી છે? તો આના કરતાં મોટું પદ કયું આવે? 41મું પદ, બરાબર છે. આમ 41મું પદ પ્રથમ ઋણ પદ બને. ઓકે, તો આશા રાખું છું મિત્રો તમને આ દાખલાઓમાં ખબર પડી ગઈ હશે અને સરસ રીતે આનું રિવિઝન કરજો.
હું ખૂબ જ ઝડપથી પ્રયત્ન કરી રહ્યો છું કે તમારા માટે વધુને વધુ સોલ્યુશન બનાવું. ઓકે, તો જેટલા પણ સોલ્યુશન બનાવી રહ્યો છું એને સરસ રીતે તૈયાર કરો, બરાબર છે, કેમ કે આપણે આ બોર્ડની પરીક્ષા માટે પણ કામ આવશે. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.